ઈ બધું તમને જણાવવાનું હતું કે મારાથી પછી રેવાય નહીં. મને આજ 2-3 દિવસ એમ થાય કે આજ કહું વિડીયોમાં, આજ કહું કાલ કહું, આજ કહું કાલ કહું. એટલે એમ થાય કે ઝટ કહી દઉં. હા તો હું તો પછી ઉભરાઈ જાતી. ધીરે ધીરે બધી ખબર પડશે. ભેરું તો બધી ન કહી દેવાય. હા તો ઓલી મજા નો રહી. અરે વાહ, શિવ તો એકલી બ્રશ કર નહીં. કાયમ કરે ને તું બ્રશ. એકલી ઉઠી બ્રશ ને નાન કોલગેટ ને સી એકલી લઈ લે ને તો. એકલી લઈ લે ને તારું, પછી કરવા માંડે કા. હા ઉચાર. હાલે ને બધી રોટલો ને રોટલી હાલે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મજામાં. તો વાંધો નહીં, 8:45 થઈ ગયા ને છે ને શિવને તૈયાર કરવી, પણ હજી 10 મિનિટની વાર છે. પપ્પાને જાવું પોરબંદર થી વયા ગયા નાવા, વેલેરા જરીક નીકળશે ત્યાં 10 મિનિટ રહીને પછી તૈયાર કરી દઉં તો 9:15 થઈ જાય. જવાનો ટાઈમ તો થઈ જાય કા. ઘડીક રમી લે. બેયને જો ને ગલિયા ને કાચબા ને બેયને ખોરામ બે લઈને બેઠી છે. નાસ્તો કરવા જાય ને ખાવા તો એ ભેરા ને ભેરા, ચા દૂધ પીવા જાય તો એ ભેરા ને ભેરા ઉઠે ત્યાંથી ભેરા ને ભેરા કા. મમ્મી શિવુ હમણાં તો 2 દી થયા તો એકલી સવારમાં ઉઠીને કેવું એનું નાનું બ્રશ ને નાનું કોલગેટ ને નોખી રાખી છે. નાનું કોલગેટ નોખું લઈ આવીને એકલી સવારમાં ઉઠીને લઈ. હા કરી લઈશ તે સારું. કરી લઈશ હવે. હા વચ્ચે ન કરતી હવે કરી લઈ. બ્રશ ને કોલગેટ ને છે ને નાનું, એને એનું નોખું દે કે તારું છે તો મજા આવે. પછી મેડમ પૂછે કે કોણ કાયમ સવાર વહેલા ઉઠીને બ્રશ કરે, તો શિવુ કેમ કે શિવુ ઓહો હાલો ઈ તો ખીચાઈ ગઈ. કેવાની ખીચડી ગઈ હે? ઓહો દીધીઓ કાચબાન દીધીઓ ટાણ મેં. હાલો તો હમણાં તૈયાર કરતો. હા હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. જો ચા પાણી પી લીધા, નાસ્તો કરી લીધો, વાહિંદા કરી લીધા, તો ઘડીક પોરો ખાય ફરી પાછા વરી ગયા કામે. શિરામણમાં છે ને રોટલી કરી હતી ને ચા, ઓલા રોટલી વઘારી હતી, રોટલી ટાઢી હતી વઘારી હતી ને ચા બનાવ્યો તો. ભાવેશભાઈ કઈક નાસ્તો હોય ને કઈક ન કરવાનો હોય એટલે પછી એ પ્રમાણે હોય, એને નાસ્તો કરવાનો હોય તો પછી કઢી બટકા કે એવું કરી એને હાલે જો કે રોટલી વઘારી ગઈ. પણ કંઈક કરે ને કંઈક નથી કરતા, એનું એવું છે. નાસ્તો ન કરવાનો હોય તો કપેક દૂધ ગરમ કરીને પી લે, ને દૂધ ન પીવું હોય તો એમ કહે કે મારા હાટું તમારી યારે કે નાસ્તો બનાવી નાખજો. હાલો શિવુ હવે તૈયાર કરી દઉં ને. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ટાઈમ થઈ ગયો ટેમ. જાઓ દાદીને વાલા કરી આવો પેલા. ગાલ થર હોય જોઈએ, લૂસ હોય જોઈએ. હાલો હવે માર દકો બાય બાય કરી દે. બાય માર દીકો બાય. હા માઇક. ઓહો થેન્ક યુ. હા માઇક. ચાલો ટાટા બાય બાય. એ બસ હવે બાય કરીને પછી શું કરવાનું? હાલો દાદા વાટ જોવે. હાલો જો વાટ જોવે જોરિયા. દાદા વાટ જોવે સ્કૂટર કાઢીને. કે શિવુ આવે છે? આવે શિવુ? તો 10:30 વાગી ગયા ને ઘરનું જો બધું કામ થઈ ગયું ને હવે છે ને જે આપણે ઓલા પોપિયા વાવ્યા હતા ને એ પોપિયામાં છે ને ગોળ જરાક કરી નાખી. વાવ્યા તે દિન એમ છે 2 લાગી ગયા. અહીં લાગી ગયો ઢારિયા પછવાડ વાવ્યો અહીંયા ને બાથરૂમ પછવાડ વાવ્યો છે. ગાય બાંધીને એની ઓલી બાજુ એ અસલનો લાગી ગયો. 2 ફેરા વાવ્યા હતા બધા લાગી ગયા.
ને બે ફેરા તો એવા હાટું આવ્યા કે જરીક મોટા થાય તો ખબર પડી જાય કે એક તો એ મોટા થાય પછી ખબર પડે કે એમાં પોપી આવે કે નથી આવતા, તો એક માં આવે તો સારું, તો પછી એક કાઢી નાખશું. અટાણે તો ગોટ કરી નાખવું. આવ્યા તે દિન એમ નીમ છે મહિના દીના થઈ ગયા, મહિના દીમાં તો અસલના એવા થઈ ગયા. ને પછી છે ને ગોટ કરી ને પછી લુગડાને ધોવા બેહવું છે. તે લુગડા પલાર દીધા. મેં કીધું પેલામાં ગોટ કરી ને પછી લુગડા ધોઈએ. ને ખડ તો કાલે કાઢી નાખ્યું. ખડ તો આમણી આવી ને તો અહીંયા બે માંથી કાઢી નાખ્યું. પછી કોદારી આમણી નથી લઈ આવી ને તે ગોટ કરવાની રહી ગઈ હતી, તે હવે અટાણ કરી નાખીએ. બાર વાગી ગયા ને જો કપડાં ધોવાઈ ગયા ને હવે બસ જો સીવું ઘડીક વારમાં આવવી જોઈએ, કેમ કે પપ્પા પોરબંદર કે રાણાવાવ જાય ને તો અહીંયા તો છે ને થોડુંક મોડું થઈ જાય. નકર અહીં હોય ને તો 12 વાગે તેડીને આવતા રહી. આમ તો જો કે 1 વાગ્યાનો ટાઈમ છે છૂટવાનો, પણ પપ્પા કંઈક પછી વહેલી ને કંઈક મોડી ને એવી રીતના લઈ આવે. ને હવે જો ઢોરને પછી પાણી એ કરવા ગાયને ને બૈદાને ન્યા કરી લઈએ. ને પહેને તો સવારે જ્યાં પપ્પા બદલાવે ને તો અહીંયા મમ્મી પાસે ઊભે બદલાવે તો અહીંયા, એટલે એવાય થઈ જાય ને કુંડે પાણી એ છે ને પી લઈ ધરાવ કરીને. એટલે એને પછી અટાણે ન કરવાની. સવારે ન પીતું હોય ને તો પછી પપ્પા અટાણે બપોર કરે પાછું વળીને, કંઈ ખીલે નથી મૂકતા, એને તો કુંડે કરી લઈ. અને પાણી કરવાના છે તે હવે ઘડીક વાર રહી ને પછી બેને ખીલે ને ખીલે કરી લે. હું કેમણી ચા બાબા ભાઈ ને ચા દેવા દઈ દે. હાલ રકાબી રાડ પાડી હતી સીવું ઉભી તો દાદા આવે ને, દાદાની બીજી રકાબી આકડી દાદા આવે ને, દાદા ને રાડ પાડ. ચાલો ચા પીવા. દાદા એમ કે ચા પીવા ફરી જાય. નથી આવતા દાદા. પાણી પી લે દાદા. કયું ની વાટ જોઈને ઉભી દાદા ને ચા દઈએ કા ની. તો બધી હારી રહી ગઈ, પણ ઓલો ઠાર છે ને ત્યાં પાણી ઉતરી ગયા સૂકમાં. તું ગમે ગોખી રહી ગઈ. હા એટલે બધો વરસાદ એક ધાર્યો થયો ને. હવે 5:30 વાગી ગયા ને 4:30 છે ને ચા મૂક્યો. તો ચા મૂકીને પછી પપ્પા ભાઈને અવાજ કર્યો કે ચા પી જાવ. ચા પી ગયા. પપ્પાએ પીતો નિરણ ખોલી. નિરણ છે ને એ બગડી ગઈ છે, હવે બટાઈ ગઈ છે થોડીક ને થોડીક હારી છે ને હાલામી એ છે ને એ ઢોરને નાખ્યું ખાહે એટલી, બાકી હવે એ છે ને જાહે ઉકરડામાં ખાતર થાહે. નિરણ ઘરની હતી બગાડી. તો અહીંયા એક ગાય હતી, પણ ત્યાં એમ થયું કે ભાઈ સોમાહે લંબાઈ છે ને સોમાહું તો પછી જડશે નહીં ફૂકલ. તે વાથી ભીમાભાઈ પાસેથી લીધું હતું, એ ખવડાવ્યા રાખ્યા. અને આ ઘરની હતી ને જો લોકો એ આપણે ખડકો હતો ને રૂપારો ઠાઈકો હતો અસલ, પણ હવે એ બગડી ગઈ. ગુંગળ તો બેવડું હતું, પણ હવે હાર વરસાદ ચાલુ હતો તે પછી એમાંથી પાણી અંદરથી થોડું પડ્યા રાખ્યું હોય છે ને પછી ઢાંકલ હોય એટલે ઓલું થાય, બાફાઈ લાગે, ગરમી પડે એટલે તે બટાઈ ગઈ છે. હવે જોઈએ કેવી ખારી નીકળે. બેગ તો પૂરા કાઢ્યા હતા કે બપોરે હુકવા હતા, એટલે બાટનો હાજરી કે પપ્પા કે ઉડે ને તો પછી કે આને થોડું નાખીએ જાડી મોટી ખાઈ. આમ તો અટાણે ખડ ને મલક હોય, પણ ફેરું હુકલ હોય ને તો હુકલ અટાણે અસલ ખાઈ ખડ ખાતી હોય હતી. હવે વાહિંદા તો અટાણે રોંઠાના થઈ ગયા. ખડ મમ્મી ને પપ્પા લઈ આવ્યા છે. હવે તો મમ્મી ગેસ મોટી નિરણ વાટવા, માંથી ઉપરથી ખડ મોટ વાટી આવી એટલા ઝીણકી નિરણ ને પોરો હોય એ તો વાટવાની છે નહીં. મમ્મી ખડ ઓલું નિરણ વાટીને આવે ને. તું શું કરે? ચણો ઠીના પાન તોડે છે. શું કરે? ચણો ઠીના પાન તોડે. ઈ તો મોં આવી ગયું હોય ને તો ખવાય. તો ખવાય. કામ પપ્પા ભાઈ દીકરાનું નામ કામ છે? કામ કહેતી હતી.
હમણાં કેને બોલાવતી હતી? કેને બોલાવતી હતી તું? એને પપ્પાનો છોકરો આવ્યો ને તો શિવને એમ કે કોણ છે? દાદા. ઈ કે દાદા આવ્યા. કે દાદા તો હજી ગયા છે. દાદા ગયા છે એ દવા લેવા. 2 લીટર જેટલી લેવાની હતી, પાછી સાટવાની છે ને તી દવા લેવા ગયા ને થોડીક તો પડી. ઈ કે 2 લીટર લઈ આવીએ, પછી કે ઘટશે તો થોડી ઘણી પાછી લઈ લે હું ને થોડીક પડી છે બધી હવે પાછી સાટવાની છે. બીજું પાણી અહીં સુધી પૂગી ગયું. પાર્લર પાણી ઉતારે છે ને બીજું પાણી જો અહીં સુધી પૂગી ગયું. હવે છે ને ટૂંકી હારું બાકી લાગે છે. આજ તો સવાર લાઈટ આવી જા થતી હતી, પણ બપોર પછી હરખું વરાણું પાણી. સવાર તો લાઈટ આવી જા થતી હતી ને તે ઘણી ઘણી પછી લાઈટ વહી જાય એટલે વારવાનું કોઈ મેળ ન આવે. અડધે સુધી પાણી પીગું હોય ને તો વરી પાછો એ નહીં ક્યારો પાછો નવે હાથથી ભરવો પડે. એટલે ઓલો અડધો પી ગયો એ પાછો ફરીવાનથી પીવડાવવો પડે. એ વાત થઈ લાઈટ જાય એટલે બીજું કઈ ન રહે એવું છે. પપ્પા પાંચ છોકરાનું નામ કામ હતું? તું કામ બોલાવતી હતી? રાજ બોલતા. રાજ હાલ માર ભેગો રમવા એમ કેતી હતી. રમવું તારે ને ભેરું એને ઘેર જાવું તાર? હે ના ના જાજે ને રિક્ષામાં. હવારે પાછ વૈયા છે. હે આય રેવું. મામા ઘેર જાવું? મામા ઘેર જાવું તારે? મામાને કહું દે ને તને તેડી જાય. હે તને તેડી જાય તો મારી પાસે રહેવું તો? મામા ઘેર કોણ કોણ? મામા ઘેર હું ને બીજું તું ને હું બે મામા ઘેર જઈએ. તારે એકલી નથી જાવ એમ કેસ ને? એ મને ખબર છે. તને મારા વગર ગમે નહીં જરાય? હે ગમે નહીં ને? હું જ્યાં જાઉં ત્યાં જ જા ને. એકવાર કહી દે રાજ. લે તો હવે પછી રોટલી કેમ બનાવીશું? શિવાની અટાણમાં હોટલ બંધ કરી દીધી. અમારી હોટલ છે ને રહોડું, ઈ શિવાની નજીક મગજ વયો ગયો ને એક તાળું માર દેવું. તે તાળું લટકાઈશ ને બાયણું ઠાલું છે ને ઈ કે તાળું માર દીધું. તો હવે રસોઈ નથી બનાવી ને હાંજે? રોટલી નથી બનાવી? આજ ખાવાની રજા. તો હુઈ જાય ને એમને? તો સીવું તો હુઈ જાય. ભાઈ આવ્યા ને જો ઈ ખાવા બેસી ગયા. ખાઈ લઈને તો પછી જો શોર્ટ વિડિયો ડાયરેક્ટ ઉતારવાનો હોય. પછી છે તેને પોરો ચડે ત્યાં સુધી તો ઈ એમને હોય. હવે છે ને આપણે મમ્મી પાસે બેહીએ. ખેતરનું કામ તો બધું થઈ ગયું. હા ખેતરમાં જો પેલા તો ખડ વાઢી આવ્યા મોટલી કે તું ને તાર પપ્પા ને બે અમે બે વાય હતું મોટું મોટું ખડ. મેં કીધું માથી એકલી થી ન પછી ભારી ને સડે. મેં કીધું ઘડીક તમે હાલો ને તો વાર તો ન લાગે. મોટું મોટું બે જણા હોય ને મોટું હોય ને હા એટલે નો વાર લાગે. ઘડીક માં ભારી એક થઈ ગઈ. તી જો ખડ ની નિરણ કરી દીધી અને પછી એક ભારી એક નિરણ વાટી આવી ને. હવે આમાં મમ્મી બધાને આપણે થોડુંક સારા સમાચાર છે, ખુશખબર છે તો બધાને જણાવી દઈએ ને. એક તો મારાથી પછી ને ખુશખબરી હોય એટલે રેવાય નહીં, એમ થાય કે ઝટ કહી દઉં. હા તો હું તો પછી આ ઉભરાઈ જાતી. તો તમે થોડુંક જણાવો. જો હવે તો આગળ તમે હવે તો જો નવા નવા વિડીયો જોવા જડશે તમને હમણાં થોડાક દિવસે. એટલે તમે જોડાતા રહેજો એટલે તમને જેમ વિડીયો જોહો ને એમ તમને ખબર પડી જાય. ધીરે ધીરે બધી ખબર પડશે. ભેરું થઈ બધું ન કહી દેવાય. હા તો ઓલી મજા નો રહી. ધીરે ધીરે બધું સરપ્રાઈઝ ન રહી. સરપ્રાઈઝ બધા માટે સરપ્રાઈઝ રાખી. હા તો ભાઈ જેમ મમ્મી હશે ને જો કીધું ને કે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ધીરે ધીરે તમને બધી ખબર પડતી જાહે. તો આગળ હવે હું ધીરે ધીરે વિડીયોમાં બધું જણાવતી જાય. અટાણે એક આરે કઈ નહીં હગું ને મજા વિખાઈ જાહે સરપ્રાઈઝ ની. એટલે હું સરપ્રાઈઝ હમણાં દીધા રાખી ને તમે જોડાયેલા જ રહેજો. એ છાતાની વિડીયો મૂકીને આપણા વિડીયો મૂકીને કોઈ ક્યાંય જાય એટલે ખુશ ખબર ઈ હતી કે આગળ હવે તમને આમ થોડું કાલથી હું થોડું આમ કેતી જાય બધું. પછી તો તમને આપમેળા એ થોડીક ખબર પડતી જાહે, પણ હું કાલથી થોડું કેતી જાય. એ બધું તમને જણાવવાનું હતું કે મારાથી પછી રેવાય નહીં. મને આજ 2-3 દિવસ એમ થાય કે આજ કહું વિડીયોમાં, આજ કહું કાલ કહું, આજ કહું કાલ કહું. એટલે એ આપણી છે ને સારા સમાચાર ઈ હતા. બરાબર ને? હોટલ બંધ થઈ ગઈ હતી. ક્યાં ગયા તમે? લઈ જોઈ ગઈ આ છે ને ખોલ્યું એ કે બંધ જો કાજે કે બંધ કરી દે. એ કાકાને પૂરી ન દેતી. એ અટાણ મે બંધ કરી દે. હું કામ મમ્મી ભૂખ્યું રહેવું છે. એ લે જો આમ જો લે હવે પુરાઈ જાવ ભાઈ, પુરાઈ જાવ જરીક વાર. હવે પૂરે પાર તમને
ઈ હોટલ બંધ કરી શિવુ ને મમ્મી ઈ જો આ લેસન કરતી હતી એટલે ધ્યાન રહી ધ્યાન હોટલ કોઈ ખોલે નહીં એનું ધ્યાન કેવું પડી ગયું હે અરે બાપા ઈ લેસન કરતી કરતી અહીંથી ભાઈ ગયો જેવો ઈ કે બહાર કા અરે જેવો દરવાજો ખોલ્યો એ કે ખોલ્યું તે કે કા હા કા એમ કીધું હવે અંદર પુરાઈ ગઈ હા પોતે પુરાઈ ગઈ અંદર એ હમણાં આવતી રહે તો દી હાથમી ગયો ને હવે છે ને મારા ફોનમાં 5% જ બેટરી છે હવે ચાર્જિંગમાં મૂકવાનો છે બરાબર છે બરાબર ને જો કપા હાઈ સુધી પી ગયો છે હવે ને બધાને બાય બાય કરી દે હું ને તો હાલો આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હું ધીરે ધીરે તમને બધું જણાવતી રહી થોડુંક કાલના વિડીયોમાં જણાવી દઈશ બરાબર હવે બધાને બાય બાય કરી દે લાઈક કરવાનું કહી દે પછી જોરદાર કોમેન્ટ કરતા જાજો ને મળીએ પાછા નવા વિડીયોમાં હર 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 મહાદેવ